નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે. અને તમે આ ભાઈને તો ઓળખતા જ હશે, બરોબર છે. આ ભાઈ સુરતના છે અને તેમણે આત્મહત્યા કરી છે. તો એ બાબતમાં હું કહેવા માંગીશ કે કાલે તમે જોયું હશે કે એના વિડીયો બહુ ખૂબ જ વાયરલ થયા હતા, પણ તેનું કારણ કોઈને ખબર નથી. તો આજે તમને બતાવી દઉં કે એ ભાઈ જે છે સુરતના, તેમને કરોડ રૂપિયાનું મતલબમાં દેવું હશે કે દેવું કરી બેઠા હતા, જે દાદાના ધામમાં જઈ અને દાદાને પ્રાર્થના કરતા હતા કે એ દેવું મારું ગમે તે રીતે તૂટે, બરોબર છે. હવે કોઈ બી દેવ હોય છે, કોઈ બી દેવ કે તે પૈસાનું દેવું ના તોડી શકે, કારણ કે એ પૈસાનું જાતિ કરીને ઊભું કરેલું હોય તો એ ના શક્ય છે ને. અને તમે વિશ્વાસ મૂકો છો દાદા ઉપર, બરોબર છે, તો તમે આટલું બધું એ ના કરી દેવાય કે દાદા ઉપર વિશ્વાસ ના કરી દેવાય, બરોબર છે. પૈસાની બાબત છે, આ વાત અલગ છે. હવે આ કોઈ મેલી વસ્તુને લીધે તમે હેરાન પરેશાન થતા હોય તો દાદા તમારી મદદ જરૂર કરે. બાકી તમે જાતિ કરીને ઊભું કરેલું હોય તો તમારી મદદે કઈ રીતે દાદા આવે? તો આ ભાઈ જે છે તેમને આ જ રીતે દાદા ઉપર વિશ્વાસ મૂક્યો. દાદાઓને ઉપર વિશ્વાસ મૂકીને દાદાના જે પેલો વિડીયો વાયરલ થયો હતો તેની અંદર કહેતા હતા કે દાદાએ મારું કામ નથી કર્યું. શોર્ટમાં કહેવાય કે એમનું કામ નહીં થયું, એટલે નથી કર્યું એમ કીધું અને આપઘાત કરવાનો છું એ રીતનો વિડીયો પહેલાં બનાવ્યો અને પછી વોટ્સઅપમાં બધા શેર થઈ અને એ વાયરલ વિડીયો થયો હતો. ત્યારબાદ યુટ્યુબમાં આવ્યો હતો. તો હું કહેવા માંગીશ કે ભાઈ, તમે જાતે કરેલું દુઃખ હશે તો તમારું દુઃખ કઈ રીતે દૂર થાય? આ પૈસાનું દુઃખ તો આપણે જાતે કરીને કરીએ છીએ. દેવું કોઈ બી હોય એ આપણી જાતે કર્યું હોય અને દાદાને પ્રાર્થના કરીએ કે દાદા તમે મારું દેવું તોડી નાખો, તો કઈ રીતે તોડે દાદા? તો આ વિડીયો ખાસ એટલા માટે છે કારણ કે દાદાને હાલમાં બદનામ કરવાની બધાની સાજિશ હોય એવું છે કે ભાઈ દાદાને બદનામ